નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારના આપણા ઝૂમના મંચ ઉપરથી આજના જે વક્તા છે આપણા વિદુષીબહેન કૃષ્ણા વ્યાસ, એમની સાથે મોડરિંગ કરનાર એટલે સંવાદ રચનાર સ્વાતિ દેસાઈ અને આજના આખા કાર્યક્રમનો આભાર વ્યક્ત કરનાર શૈલા મુનશો સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. વિચાર કરો, આટલા બધા ગુજરાતીઓ બહાર વસે છે, એટલે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતી જ્યાં ગયો છે ને ત્યાં તેની રહેણીકરણી, તેનો પહેરવેશ, તેની ભાષા, તેના રીત રિવાજો, તેની ખાણીપીણી અને શરૂઆત તહેવારો, આ બધું જ લઈને જાય છે અને એક નાનકડું ગુજરાત પોતાની આસપાસ ઊભું કરી દે છે. એટલી બધી સક્ષમતા એક ગુજરાતીમાં છે. અને હું પણ ઘણા પરદેશમાં ઘણે ઠેકાણે ગઈ છું, ત્યાં જોયું છે એ ગુજરાતીએ પોતપોતાનું ખૂબ સરસ રીતે એ લોકોએ પોતાના મોટા મોટા ગ્રુપ બનાવીને સરસ રીતે આ પોતાનું ગુજરાત ઊભું કરી અને ગુજરાતની માટીમાં નથી છતાં પણ એ માટીની સુગંધ સાથે તેઓ દરેક તહેવારો અને બધું જ અનોખો આનંદ સાથે માણે છે. ગુજરાતી સાહિત્ય ફોરમમાં તમને જો આટલો બધો રસ છે અને આટલા બધા વક્તાઓ શ્રોતાઓ આજે આવેલા છે, એ બધાને કહું છું કે જો તમે નવા હો તો ગુજરાતી સાહિત્ય ફોરમની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, યુટ્યુબ ચેનલને. હવે ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતા છે અને તે એ કે દરેક વખતે એક નવો વિષય લઈને આવે છે. આમાં એવું છે ને કે અમે ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છીએ. તો વિષય કોઈ પણ હોય પણ એને બોલવાનું ગુજરાતીમાં એ જ એક શર્ત. આમ આપણી ગુજરાતી ભાષા જ્યાં જ્યાં બધે જ્યાં જ્યાં ગુજરાતીઓ છે એ બધા સાંભળે છે અને આજે યુકે, યુએસ, પોર્ટુગલ બધેથી આપણા સભ્યો થયેલા છે અને તેઓ સર્વ આમાં ખૂબ સરસ રીતે ભાગ લે છે. એનો અમને ઘણો બધો આનંદ છે કે અમે અમારી ભાષાને આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં આ ડિજિટલ પ્રોગ્રામ એના મંચ ઉપરથી એ પહોંચાડી શક્યા છીએ. આ ડિજિટલ મંચ છે એની એ વિશિષ્ટતા છે કે ગમે ત્યાં આજે તમે બધા બી કશે ગયા વગર ઘરમાં બેસી આજનો પ્રોગ્રામ માણશો ને, એટલે કશે જવાનું પણ નહીં અને ઘરમાં બેઠા બેઠા જેમ થિયેટરમાં પોપકોર્ન ખાતા હો છો ને એવી રીતે પોપકોર્ન ખાતા ખાતા પણ તમે આજનો આપણો પ્રોગ્રામ, દરેક પ્રોગ્રામ તમે સાંભળી શકો છો. આમ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને જે વિષય ગમે અને જ્યાં તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ત્યાં લખજો, જેથી કરીને વક્તા તેનો જવાબ જરૂર આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો જ ને કે આજનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો અથવા એમાંથી શું તમને વધારે ગમ્યું. એ જાતનો પ્રતિભાવ પણ જરૂરથી આપજો, જેથી કરીને વક્તાઓ અને શ્રોતાઓ મળીને એ સર્વના પાણીના સિંચનથી ગુજરાતી સાહિત્ય ફોરમનું જે વટવૃક્ષ છે એના જે મૂળિયા છે એ દેશ પરદેશમાં બધે ફેલાયેલા છે અને ત્યાંથી એ જે સિંચન લઈને આવે છે એનાથી આ વટવૃક્ષ અત્યારે ખૂબ સુંદર રીતે વિકાસ પામી રહ્યું છે. હવે આપણો વધારે વખત નહીં લઈએ, પણ સ્વાતિબેન દેસાઈ તેઓ આજના મોડરેટર છે એટલે સંવાદ કરતા છે. તો તેઓ ગુજરાતી સાહિત્ય ફોરમના એક બોર્ડના એક સદસ્ય છે અને તેઓ ખૂબ કર્મઠ છે. તેઓ લેખિકા છે અને ખૂબ સરસ વાત તમને કહીશ કે ગુજરાતી સાહિત્ય ફોરમનું મેગેઝિન છે કલરવ કરીને. એ કલરવમાં સ્વાતિબેને એક ધારાવાહિક આપી. મને એટલું બધું ગમ્યું કે એક ધારાવાહિક 8 પ્રકરણ લખ્યા એમણે અને ખૂબ સરસ રીતે ઉઘડતા પાના તમે બધા તમે ખોલીને મેગેઝિન ખોલજો અને એમાંથી તમે આ એક ધારાવાહિક સાંભળજો અને સમજજો. અને
અત્યારથી જ કહી રાખું છે કે મેં બીજી પણ ધારાવાહિક શરૂ કરી છે, અને એ પણ આપણા ઈ મેગેઝિન કલરવમાં આવશે. એનું નામ બધું અત્યારથી નહીં કહું તમને, કારણ કે તો તમને થોડુંક આશ્ચર્ય મારે બાકી રાખવું પડે ને તમારા માટે કે શું હશે હવે. એટલે એક લેખિકા છે, કર્મઠ છે, અને અમને બધાને ખૂબ જ સરસ રીતે એમનો સાથ સહકાર મળી રહ્યો છે. આવા સ્વાતિબેન દેસાઈને હવે પછીના કાર્યક્રમનું સંચાલન કરવા માટે હું એમને માઇક સુપ્રત કરું છું. આભાર કોકિલાબેન. નમસ્તે. માનનીય કોકિલાબેન, અલકાબેન, આજના આમંત્રિત વક્તા કૃષ્ણાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમના પરિવારજનો અને આભાર વ્યક્ત કરનાર શૈલાબેન. આજે મારી એક બાળપણની સખી ની પુત્રવધુ કૃષ્ણવીનો ગુજરાત સાહિત્ય ફોરમના મંચ પર આવકારતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ એવી મિત્ર હતી કે એ વાત જો આપ સૌને જાણવા જેવી છે કે 7 બહેનો અને 2 દીકરાઓનો બહોળો પરિવાર, અને એ પરિવારમાં 8મી દીકરીનું સ્થાન મને મળ્યું હતું. એ આજે હું એનો ઉલ્લેખ કર્યા વગર રહી નથી શકી. આ એકમાત્ર મારી મિત્રનું કુટુંબ એવું હતું કે એ ઘરની હું દીકરી તરીકે હું મોટી થઈ છું. અને ઘરમાં એ જમાનામાં આટલા બધા હોય એટલે દરજી બેસાડતા. પહેલું માપ મારું લેવાતું, કારણ કે 7 દીકરીઓ એટલે ઘરમાં જ બેસાડે. એટલે આ વાત આજે મને એટલે કેવી મેં ઉચિત સમજી, ભલે પર્સનલ છે, કે એવા કુટુંબો એ જમાનામાં હતા. એટલે એ ગુજરાતી કુટુંબ જે સંસ્કારી હતું, એના સંસ્કાર અને એવી સંસ્કારી કુટુંબની આ વહુ જે આપણી વચ્ચે છે, એ આપણે માટે ખૂબ આનંદની વાત છે. વડોદરામાં જન્મેલા કૃષ્ણાબેન પરણ્યા પછી અમદાવાદ સ્થિત થયા છે, પણ એમનું એજ્યુકેશન વડોદરામાં રહ્યું. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે, સાથે સાથે લેખિકા અને કોલમિસ્ટ. કોલેજ કાળ દરમિયાન જ એમણે થોડી નાની વાર્તાઓ, કવિતાઓ ની રચના કરવાની શરૂઆત કરી હતી. એ એમનો એક ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ જ કહેવાય, કારણ કે ટેકનિકલ લાઈન પછી તો આ વિષય આજના તો કદાચ યુવાન યોગ્ય ગણે જ નહીં કે એ શું એમ કે ગુજરાતી કરો, કારણ કે બધું વાતચીતનો સંવાદ ને બધું પણ ઇંગ્લિશમાં થતું હોય. તેવામાં એમણે ભાષાને મહત્વ આપીને એમની જે જાળવી રાખ્યું છે એ ખૂબ જ ગૌરવની વાત છે. 2021 થી એમણે ગુજરાતી ટાઈમ્સમાં ફિક્શનલ સ્ટોરી અને મોટિવેશનલ સ્ટોરીઓ પણ લખવાનું ચાલુ કર્યું છે. એટલે એમની લેખક તરીકેની જે કારકિર્દી એમણે શરૂઆત કરીને એ આપણને એમના મુખેથી જ સાંભળવાનું વધારે ગમશે. તો આવો કૃષ્ણાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર્વે શ્રોતાગણો. એટલે મને આ મંચ ઉપર એક તક આજે મળી છે કે જનરલી આપણે સ્પીકર તરીકે આપણે ઘરમાં બોલતા હોઈએ અને માઇક ઉપર કે વિડીયો શૂટ કરતા હોઈએ તો એમાં તો રીટેક લેવાતા હોય, પણ આજે આ એક અનોખી તક મને આ મંચ ઉપર બોલવાની મળી છે. એના માટે હું GSF નો બહુ જ આભાર માનું છું. કોકિલાબેન ચોકસી, રિંકીબેન, સ્વાતિબેન દેસાઈ, જેમના થકી આજે હું આ મંચ ઉપર ઉપસ્થિત છું. એટલે મારી કારકિર્દીની શરૂઆત એટલે જનરલી શબ્દોથી રમવાનો જાણે શોખ હોય ને, એ બાળપણથી જ એવું હતું કે કંઈક ગુજરાતીમાં લખેલું ક્યાંક જોવું અને ગમે એટલે એને ડાયરીમાં ટપકાવી દેવાનું. આ શોખ ક્યારે લખવામાં પરિવર્ત્યો ને મને પોતાને ખ્યાલ ના આવ્યો, પણ કોરોના કાળની જે મહામારી હતી ને એ ટાઈમે જાણે એવું થાય કે મને મારી સાથે મળવાનો મને એક મોકો મળ્યો. કે એ ટાઈમે એવું હતું કે ઘણો ટાઈમ હતો આપણી પાસે. મનોરંજનના સાધનો તો ઘણા હતા, પણ ઘણા બધાથી મને દૂર રહેવાનો શોખ, કારણ કે ચોપડીઓ પ્રત્યે બહુ જ નાનપણથી લગાવ હતો મને. એટલે મને થયું કે પહેલા કવિતાઓ લખવાની શરૂ કરી,
પછી કોઈકે કીધું કે હવે તું આટલું સરસ લખે છે તો વાર્તાઓ લખ. કારણ કે લખવું અને એને ડાયરી સુધી રાખવું ત્યાં સુધીનું જ હતું. લગભગ 2018-19 પછી એ ડાયરીમાં જે લખાણ હતું એ બહાર મેં એનું પ્રદર્શન તો ના કહેવાય પણ એ લોકો સમક્ષ મેં મૂકવાનું શરૂ કર્યું. અને આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા એ બહુ મોટો પાવર છે આજના યુગમાં. જો એને સારી રીતે તમે લો તો મને એ ટાઈમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એટલું બધું હતું પણ વોટ્સએપ સ્ટેટસમાં આપણે ઘણા બધાના ફોરવર્ડેડ મેસેજ જોતા હોઈએ. એટલે મને થયું કે હું જે લખું છું મારી જે કારકિર્દીની શરૂઆત મેં મિકેનિકલ એન્જિનિયરથી કરી. એટલે કહેવા જઈએ તો બાય પ્રોફેશન હું મિકેનિકલ એન્જિનિયર છું પણ બાય પેશન હું રાઇટર છું. એટલે મને એવું થયું કે હું જે લખું છું એ લોકોને કેવી રીતે બતાડું. એટલે કવિતાને ટેમ્પલેટના ફોર્મમાં રજૂઆત કરતી હતી હું વોટ્સએપ સ્ટેટસમાં. જે ઘરના લોકો હોય ફેમિલી ફ્રેન્ડ્સ એ લોકોને હું વોટ્સએપ મોકલું. એટલે ત્યાંથી મને પ્રેરણા મળી, મને માર્ગદર્શન મળ્યું કે આટલું સરસ તમે લખો છો તો તમે આગળ કેમ નથી વધતા. એટલે મારી એક ટૂંકી વાર્તા જે 2021માં જે કવિતાઓથી શરૂઆત કરી પણ પછી વાર્તા મને થયું કે હવે હું વાર્તા લખવાનું શરૂ કરું. એટલે ફિક્શનલ કેરેક્ટર કાલ્પનિક સ્ટોરીઝ લખવાની મેં શરૂ કરી. એમાં સૌથી પહેલી મારી વાર્તા સુખીરામ જે કાલ્પનિક કેરેક્ટરનું નામ છે અને જે બહેરું મૂંગું બાળક એટલે એ સુખીરામ હતો એ બહેરો મૂંગો બાળક જન્મ્યો હતો એના મા બાપને અને બહુ જ મધ્યમ પરિવારમાં ગામડામાં જન્મેલો એ બાળક. એટલે એના વિશે મેં બહુ જ વર્ણન કરીને લખ્યું, આખું ગામડાનું વર્ણન કર્યું. અને એ સ્ટોરી મારી પબ્લિશરને જ્યારે મેં આપી ત્યારે બહુ જ ખુશ થઈ ગયા અને એમને એ સ્ટોરીને પબ્લિશ કરી પેપરમાં. ત્યારથી મારી આ જર્નીની ઓફિશિયલ શરૂઆત થઈ અને મને ટેગ મળ્યું કે કૃષ્ણા વ્યાસ એઝ અ લેખિકા, કર્મશીલ લેખિકા. સુંદર, ખૂબ સુંદર. આપના વિશે જાણીને અમને ખૂબ જ આનંદ થયો. હવે આપણે આજના જે સંવાદ તરફ આપણે આગળ વધીએ, વાર્તાલાપ તરફ. અને અવારનવાર મને આ સંવાદ કરતાની જે તક મળે છે એ માટે હું કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા વર્ષોમાં ગુજરાતી સાહિત્ય ફોરમની જે મારા થકી સેવા થઈ શકે તે માટે હું પ્રતિબદ્ધ છું. હા કૃષ્ણવી, આપણી ગુજરાતી ભાષાના તમે આટલું બધું તમે પેશન છે એટલે તેના વિશે મને છે જ કે તમે એના વિશે જાણવા પ્રયત્ન કર્યો જ હશે. તો એના મૂળિયા કેટલા જૂના છે, આપણો આ ગુજરાતી ભાષાનો જે વારસો આપણી છે એના વિશે કંઈ આપણે એની કઈ સદીમાં એના વિશે કંઈ પ્રકાશ પાડશો? એટલે ગુજરાતી ભાષાનું જ્યાં સુધી મને નોલેજ છે તો એના મૂલ્યા તો બહુ જ ઊંડા છે, હજારો વર્ષ ઊંડા. કે લગભગ 1100મી સદી પછી ગુજરાતી ભાષાની શરૂઆત થઈ અને આપણા ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. કે ત્યારથી લઈ અને કહેવાય ને કે એક ગુજરાતી ભાષાના ક્રમાંક એટલે આપણી પ્રાચીન એનું ઉદ્ભવ સ્થાન જ છે પ્રાચીન સંસ્કૃત ભાષા. એટલે પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત, અભ્રંશ આ બધા જે ક્રમાંક છે એટલે મૂળિયા એના એટલા બધા ઊંડા છે કે હજારો વર્ષ પુરાણી આપણી જૂની આપણી ભાષા છે કે જેનો વારસો એટલો બધો અદ્ભુત છે કે દરેક સદીએ એનું જે ઊંડાણ છે, એનું મહત્વ છે એ બદલાયું છે. અને વૈશ્વિક સ્તરે આમ જોવા જઈએ તો આપણી ભાષાએ એક અલગ ઉપલબ્ધિ પામ્યા છે. બરાબર. ખૂબ જાણીને આનંદ થયો. હવે જે 11મી સદી કે 12મી સદીમાં પ્રાચીન ભાષા, કારણ કે 3 યુગમાં એ વહેંચાઈ કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. તો એ પ્રાચીન વિશે કંઈક આપ છે તે પ્રકાશ જાણવા જોઈએ. પ્રાચીન ભાષામાં ગુજરાતી ભાષાની જાણે મૂળ પાયો નંખાયો હતો. પ્રાચીન એટલે લગભગ 1100 થી 1500મી સદી વચ્ચેનો જે સમયગાળો હતો એને આપણે પ્રાચીન ગુજરાતી ભાષાના યુગ તરીકે ગણીએ છીએ કે જેમાં એવું કહી શકાય કે ગુજરાતી ભાષાની જાણે શરૂઆત થઈ હતી. એનું ઉદ્ભવ સ્થાન આપણે કહી શકાય કે એમાં ઘણા ખરા લેખકો
કે જોવા જઈએ ને તો બહુ જ બધા લોકો એવા હતા કે જેમણે ગુજરાતી ભાષાનો પાયો નાખ્યો એ જમાનામાં, કે રાજવીઓ જે હતા, રાજા મહારાજાઓ, કે જૈન સાધુઓ હતા, એ બધા જે છે એ ભાષામાં એમણે લખવાની શરૂઆત કરી, કે સાહિત્ય ઉપર પ્રકાશ પાડવાની શરૂઆત કરી. હેમચંદ્રાચાર્ય છે, કે એમની જે લખાણ હતું, એમનું જે સાહિત્ય છે, તો આ જે સદી છે એમાં એવું કહી શકાય કે ગુજરાતી ભાષાનો પાયો નંખાયો અને એ ભાષાનો વારસો આગળ જાય એની શરૂઆત થઈ. અને એમાં ઘણા ખરા એ યુગમાં જોવા જઈએ તો ઘણા ખરા, મેં જેમ કીધું એમ કે રાજવીઓ છે, રાજાઓ છે, કે જેમના વિશે લખાયું, કે જૈન સાધુઓએ એમના ગ્રંથો વિશે લખ્યું, અને હેમચંદ્રાચાર્ય છે એમની પણ શરૂઆત, એટલે એમનો ગ્રંથ જે છે હેમસિંધ શબ્દાનું શાસન, તો એની પણ શરૂઆત એ યુગમાં થઈ. એટલે જેને કહેવાય પ્રાચીન યુગ. હવે બીજું મધ્યકાલીન યુગ. તો મધ્યકાલીન યુગ છે એ એની શરૂઆત 1500 થી 1800 ની વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે ગુજરાતી ભાષાનો યુગ એટલે સુવર્ણ યુગ કહીએ છીએ. કે એ ભાષામાં એ યુગમાં ઘણા ખરા લેખકો, જેમ કે નરસિંહ મહેતા છે, તો નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને કહીએ આજે ઘરે ઘરમાં પ્રચલિત છે. અત્યારની પેઢીમાં પણ આમ તો જોવા જઈએ તો એ ભજન ઘણા બધાને ખબર છે. એટલે નરસિંહ મહેતા જે છે એ યુગમાં ખૂબ જ પ્રખ્યાત હતા, અને એમણે ભક્તિ રૂપી ભજનો, પછી કહેવાય ને કે કવિતાઓ એ યુગમાં ઘણું ખરું પ્રચલિત થયું. પછી ગોવર્ધનરામ ત્રિપાઠીની જે સરસ્વતી ચંદ્ર છે એ પણ એ યુગમાં આવી. એટલે એ યુગમાં મધ્યકાલીન યુગ જે છે એમાં કહેવાય કે જેમ કે ક્રમાંક હતા એ સંસ્કૃત, પછી પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી. તો જૂની ગુજરાતી સુધીનો જે સમયગાળો છે એ 1800ની સાલ સુધીનો જે સમયગાળો છે એ યુગ કહેવાય છે, કે જેમાં નરસિંહ મહેતાનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું, અને જે ઘર ઘર સુધી લોકો સુધી પહોંચ્યું એ. અને અત્યારે આધુનિક યુગમાં પણ એમના જે લોકગીતો છે, કે જે એમણે ભક્તિનો રૂપી જે ગીતોનો પ્રચાર કર્યો છે, એ આજના યુગમાં પણ લોકોને ખબર છે. બરાબર. હવે રાજાઓમાં તમને ખ્યાલ હશે કે સિદ્ધરાજ જયસિંહે 11મી સદીમાં એમણે આ ગુજરાતી ભાષાને પ્રોમ્પ્ટ કરી. એટલે એ વખત થોડું બોલી ને બધું અલગ હતું. એટલે પછી સમયકાર એમાં શબ્દો ને બધું ઉમેરાતું રહ્યું, અને અત્યારે જે આપણે ભાષા બોલીએ છીએ એ ટાઈપની નથી. થોડું લખાણ નરસિંહ મહેતાના ભજનો કે મીરાના એ થોડુંક અપભ્રંશ આપણે અત્યારે કદાચ કહી શકીએ એ ટાઈપનું હતું. અખાના છપ્પાઓ તમે લઈ લો, તો જે અખાના છપ્પાઓ છે એટલે એ ટાઈમમાં એવું હતું કે 4 પંક્તિના છપ્પા હોય, અને એ 4 પંક્તિના છપ્પામાં અખાએ જે લખેલું એટલે સમાજ વિશે હોય કે કોઈ માનવી વિશે હોય, 4 પંક્તિના છપ્પામાં એને આખું જ બધું પેલું કહેવાય ને કે પ્રદર્શિત કરતા હતા કે સમાજમાં શું ચાલે છે. એટલે એ છપ્પાનું વ્યાકરણ, અત્યારે આપણે કદાચ અખાના છપ્પાનું વ્યાકરણ તો કદાચ અત્યારે આપણને એવું લાગે કે અત્યારે આપણે જે લખીએ છીએ તો બહુ જ શુદ્ધ અને સરળ ભાષામાં લખીએ છીએ. એટલે પેલું કહેવાય ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે એ જે સુવર્ણ કાળ એને કીધો છે, કે એ જમાનામાં જે વ્યાકરણનો ઉપયોગ થતો હતો, કદાચ ત્યારે તો કઈ એવું હતું જ નહીં, કે લોકો એવા કોઈ શબ્દકોશ નતા કે એવું કઈ જ નતું, છતાં પણ એટલું સુંદર રીતે એ લોકો રજૂઆત કરતા હતા કે લોકો સુધી પહોંચતું હતું અને લોકોના મગજમાં ઉતરતું હતું. બરાબર છે. લિપિ નહીં, પેલું માઉથ ટુ માઉથ થતું હતું, એટલે આવું લોકગીતો ને લોકવાર એના દ્વારા જે લોકો મેસેજ પાસ, એક સંદેશો સમાજને આપતા હતા. હવે મને તમે આ ટેકનિકલ છો બરાબર, પણ છતાં તમે કવિયત્રી ને લેખિકા છો, તો તમારી કઈ 1-2 રચના તમે કોઈ કવિતા કે એવું અમને કહેશો તો ગમશે અમને. એટલે ઘણી બધી કવિતાઓ છે, એમાંથી મારી એક બહુ જ ગમતી કવિતા છે કે બાળપણ વિશે મેં લખેલું છે, કે એની શરૂઆત જ એવી છે કે હે બાળપણ,
આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા, જે હું તમને બધાને સંભળાવવા જઈ રહી છું, કે જેમાં નિર્દોષતાના રંગ હોય એવું તું ગીત બની જા. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. તને પામીને હું એટલી સુખી અને તને ગુમાવીને હું એટલી દુખી. પાછું મારા કાનમાં તારી યાદોનો ઘંટ વગાડી જા. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. લઈ જા મને એ ઘરે જ્યાં મારું માવતર હતું. ખરા અર્થમાં કહું તો એ જ મારું જીવતર હતું. મારા સપનાની સોગાદ પાછી આપી જા. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. જવું છે મારે એ શાળાએ જ્યાં દોસ્તીની દુનિયા છે, જ્યાં મિત્રતાની મહેક છે. મિત્રતાનું મૂલ્ય શું એ હવે સમજાયું. એ સૌભાગ્ય મને પાછું આપી જા. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. જવું છે મારે એ સોંગવારીમાં જ્યાં માણસ પૈસાથી નહીં પણ માણસાઈથી પૂજાતો હતો. સાદગી માણસની નસે નસમાં વહેતી હતી. માનવીનું મૂલ્યાંકન સમજાવી જા મને. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. ખૂબ જ સરળ છે બાળપણ તારા નામનું વ્યાકરણ. તારી સ્મૃતિની સુવાસમાં મુજને સમાવી જા. હે બાળપણ આવી જા દુનિયામાં પાછું અને મને તારા વાલના રંગોથી રંગી જા. સરસ. એટલે આ બાળપણ વિશે મેં લખ્યું. એવી રીતે અલગ અલગ મહામારીના ટાઈમે કોરોનાનું જે હતું બધું, એટલે અલગ અલગ ટોપિક. પેલું કહેવાય ને કે શબ્દો સાથે જાણે શબ્દો આપોઆપ મગજમાં આવી જાય. બીજું કે અવલોકન કરવાની એક કુદરતની જાણે બક્ષિસ હોય કે તમે, પહેલી વાત તો એ કે આપણી આસપાસ જ ઘણું હોય છે જીવનમાં, ક્યાંય દૂર જોવા જવાની જરૂર નથી. કે ઘણા ખરા પાત્રો એવા હોય છે કે જે આપણી આસપાસ હોય ને આપણને પ્રેરણા આપતા હોય. તો એવા પાત્ર વિશે મેં લખવાનું શરૂ કર્યું. એ પાત્ર પરથી સમાજમાં જે બી અમુક વસ્તુ બનતી હોય એના વિશે લખવાનું શરૂ કર્યું. એટલે દીકરી વિશે કવિતા લખી કે દીકરી અત્યારે જે બી દીકરીઓ માટે અમુક વસ્તુ જે થઈ રહી છે કે હજુ બી આમ જોવા જઈએ તો ધૃણા છે જ ક્યાંક ને ક્યાંક કોઈક સમાજમાં દીકરી માટે. તો એના વિશે બહુ જ ડિટેલમાં મેં લખ્યું. દીકરી એક વહુ બનીને જાય પછી બી ઘણા પડકારો હોય છે. એટલે જીવીએ ત્યાં સુધી માણસ પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને પડકાર હોય છે, તો સંઘર્ષ હોય છે. તો એ વિશે લખવાનું શરૂ કર્યું. હમણાં મેં પેરેન્ટિંગનો દ્રષ્ટિકોણ એના વિશે પણ મેં મારો આર્ટિકલ આવ્યો અને એ બહુ જ પ્રચલિત થયો. પછી ડિજિટલ યુગનો ખોવાયેલો માણસ. ડિજિટલ યુગમાં ખોવાયેલ માણસ નહીં પણ ડિજિટલ યુગનો ખોવાયેલો, એના વિશે મેં લખ્યું. તો મને મારા પબ્લિશરે પૂછ્યું કે ડિજિટલ યુગમાં નહીં, મેં કીધું ના, ડિજિટલ યુગનો ખોવાયેલ માણસ. એટલે આ જે શબ્દ છે એમાં બહુ ફરક છે. એટલે મેં કીધું ના, તમે હેડિંગ એવું જ આપજો કે ડિજિટલ યુગનો ખોવાયેલ માણસ. એટલે આ રીતે અલગ અલગ ટોપિક પર, કે હમણાં 26મી જાન્યુઆરી ગઈ તો મેં લખ્યું સ્વતંત્ર કે પરતંત્ર. એટલે દેશ માટે તો ખરું, પણ દેશ તો આપણો આઝાદ થઈ ગયો, પણ માણસ એના વિચારોથી ક્યારે આઝાદ થશે? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા વિચારો સંકુચિત હજુ પણ છે જ. આપણે અમુક પરાકાષ્ઠા સુધી હજુ પહોંચ્યા જ નથી. એટલે એવું દરેક ઘરમાં, દરેક સમાજમાં, દરેક સોસાયટીમાં જોવા મળે છે. તો એ વિશે અલગ અલગ મારી રચનાઓ ઘણી બધી પ્રચલિત થઈ છે. ઘડપણ વિશે લખ્યું છે, સપ્તપદીના ફેરા વિશે લખ્યું છે, વર્કિંગ વુમન વિશે લખેલું છે. એટલે અલગ અલગ ટોપિક ઉપર મારી રચનાઓ શરૂ છે. અને આજનો જે આપણો ટોપિક છે ને એ મેં ફર્સ્ટ ટાઈમ લીધો છે. આટલા વર્ષોથી હું લખું છું, પણ મને એવું થયું, વિચાર નતો આવ્યો. જ્યારે મેં કોકિલા આંટી સાથે વાત કરી તો મને થયું કે આપણે આવો ટોપિક લઈ શકાય કે જે આજની યુવા પેઢીઓને થોડું માર્ગદર્શન મળે. બરાબર. એટલે ઘણી બધી રચનાઓ છે, મારી કવિતાઓ પણ ઘણી બધી છે. કે કહેવાય ને પાનખર વિશે. પાનખર એટલે એક ઘડપણ. કે એમાં મેં લખેલું છે કે વૃક્ષોના જીવનમાં પાનખર પછી વસંત આવે, પણ મનુષ્યના જીવનમાં આવે ના આવે. મનુષ્યના જીવનનો પ્રથમ તબક્કો એટલે વસંત અને આખરી તબક્કો એટલે પાનખર, ઘડપણ. માણસ વસંતની વહેલીની મોજમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો હોય છે
કે ક્યારેક પાનખર વિશેની કલ્પના કરવાનું ભૂલી જાય છે. રડવું, હસવું, ખુશી, ગમ આ બધું એક ઋતુની જેમ હોય છે. બધું જ જાણે એવું લાગે કે ક્ષણિક છે, આવે છે ને જાય છે. પાનની કિંમત હોતી નથી તેમ આપણી દુનિયામાં ઘરડા માણસનું મૂલ્યાંકન પણ અલગ રીતે થતું હોય છે. દરેકના જીવનમાં જવાની એટલે કે વસંત એક વાલસોઈ વાસ્તવિકતાની જેમ હોય છે અને પાનખર એટલે બહુ જ મોટો પડકાર. એટલો મોટો પડકાર હોય છે પાનખર એટલે કે ગળપણ. એના વિશે મેં લખ્યું છે કે વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યા, હવે એના છાપરે કેમ જાવું? બટકું રોટલો ભાડે પડ્યો એને, હવે મારે કાગડો થઈ કેમ ખાવું? કેમ ખાવ? એટલે અરે અલગ અલગ ટોપિક વિશે ની મારી જે પણ મારા જે થોટ્સ છે. અને મારી શરૂઆત એટલે જ્યારે હું ઓફિસથી આવતી હોઉં અને મને 2 શબ્દ કે 2 વાક્ય, તો હું લિટરલી હું ઊભી રહું અને મારું ડોક્યુમેન્ટમાં હું મારા ફોનમાં એને હું ડોક્યુમેન્ટ કરી લઉં. અને એ 2 વાક્યો પરથી આખી રચનાની શરૂઆત થાય. અને મોસ્ટલી વીકેન્ડનો ટાઈમ, કારણ કે વીકડેઝમાં હું મારી કારકિર્દીમાં બીજી કારકિર્દીમાં બિઝી હોઉં, તો વીકેન્ડનો ટાઈમ હું હંમેશા લખવાની પાછળ હું ફાળવું. કારણ કે એક આપણા બહુ પ્રસિદ્ધ લેખક છે અત્યારના જમાનામાં, જેમનું હમણાં એક મૂવી પણ આવ્યું છે, કૃષ્ણ અવતારમ, રામ મોરી કરીને. તો એમને હમણાં હું એક યુથ ફેસ્ટિવલમાં મળી હતી અને મેં એમને પૂછ્યો, જનરલી એક મારો સવાલ હતો કે રામભાઈ, કે આપણે ધારો કે લખતા હોઈએ એટલે એના વિશે કેવી રીતે આપણે આગળ વધાય? કે કારણ કે જનરલી લખવા વાળા બહુ જ બધા હોય છે કે જેને શોખ હોય તો લખવાનું જ છે, કોઈને બ્રેક મળે ના મળે એ અલગ વાત છે. તો એમણે મને બહુ સુંદર વાત કરી કે બારણું ખખડાવતા રહો, ક્યારેક તો એ ખુલશે. એટલે આ રીતે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી કે બારણું ખખડાવતી રહું છું અને ખુલી પણ ગયું છે. કે મને જે 2021માં બ્રેક મળ્યો એ બહુ મારા માટે મોટો બ્રેક કહેવાય. કે એ જે ન્યૂઝપેપર જે છે ને, એ શિકાગો અને ન્યૂ જર્સીમાં પણ પબ્લિશ થાય છે અને અહીંયા પણ આપણે ગુજરાતમાં નડિયાદ, આણંદ ને બધી જગ્યાએ એ પબ્લિશ થાય છે. એટલે એ એવા લોકોને એક આશ્વાસન આપે છે, સહારો આપે છે કે જેમને ગુજરાતી ભાષા માટે ખૂબ જ પ્રેમ છે. કારણ કે અત્યારે ડિજિટલ યુગમાં છાપું વાંચનારા લોકો બહુ ઓછા છે, પણ એ જેને નથી મળતું ને એને એની વેલ્યુ હોય છે. આપણે અહીંયા આમ નંખાતું હોય ને એટલે કદાચ એની વેલ્યુ નથી હોતી, પણ એ જ્યાં નથી મળતું ત્યાં એની વેલ્યુ હજુ પણ છે. એટલે આ રીતે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી છે. બહુ સરસ. તમારા વિચારો પણ ઘણા જ આજના યુવા વર્ગે જાણવા જેવા છે અને આ માધ્યમથી ચોક્કસ એ લોકો સુધી પહોંચશે. હવે અર્વાચીન યુગની જે શરૂઆત હતી એ કોણે કરી, એટલે તે વખતના સાહિત્ય વિશે કંઈ? અર્વાચીન યુગ, આપણે આધુનિક યુગ એટલે અર્વાચીન એટલે 1800 પછીનો જે યુગ છે કે અત્યાર સુધીનો, એને આપણે અર્વાચીન આધુનિક યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. કે જેમાં કહેવાય કે ગુજરાતી ભાષા એટલે કહેવાય ને કે જૂની ગુજરાતી, નવી ગુજરાતી, એની જાણે શરૂઆત થઈ. કે વૈશ્વિક સ્તરે આપણું ગુજરાતી વિકસાવવા માંડ્યું આધુનિક યુગમાં. અને એ જમાનામાં આપણે જોઈએ તો કવિ નર્મદ, બરાબર છે, નર્મદા શંકર દવે, કે જેમની રચના જય જય ગરવી ગુજરાત એ તો કેટલી બધી પ્રસિદ્ધ થઈ. કે ઉમાશંકર જોશીના કાવ્યો તો હું તો પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલી છું અને કવિતાઓ એમની પણ ઘણી બધી ગુજરાતી ચોપડીમાં છપાતી હતી અને લોકો એને કહેવાય ને કે એ બહુ જ પ્રસિદ્ધ હતી. કે આજે એ જે રીતે એ લખાણ જે હતું એવું લખાણ કદાચ અત્યારે આપણને બહુ જ્વલે જોવા મળે. કે અત્યારે નર્મદા શંકરે જે 1873માં એમની જે રચના હતી જય જય ગરવી ગુજરાત, અને પછી જે ભાષા આધુનિકતાને જે વેગ મળ્યો તો અત્યાર સુધી એ ચાલ્યું જ આવે છે. એટલે જે વારસો આપણે શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી, અને એક દરેકે દરેક, હું એવું કહું કે કોઈ વ્યક્તિ જે લખવા માટે જે સક્ષમ છે, કે જેને લખવાનો શોખ છે, એટલે આ એક મારું એ જ છે કે વારસાને કેવી રીતે તમે આગળ લઈ જાઓ.
કે જે આટલા મોટા મોટા લેખકો, જે અદ્ભુત વારસો કહેવાય આપણો ગુજરાતી ભાષાનો, આમ જોવા જઈએ તો એનું મૂળ ઊંડાણ એટલું બધું છે કે વૈશ્વિક સ્તરે ફેલાયેલું છે. અને જે નર્મદા શંકર દવે કે ઉમાશંકર જોશી લઈ લો, નરસિંહ મહેતા લઈ લો, હેમચંદ્રાચાર્ય લઈ લો, કે જેટલા બી બધા મોટા મોટા કે જેમણે લોક કાવ્ય લખ્યા છે, કે જેમની સરસ રચનાઓ છે, એ આજ સુધી પ્રસિદ્ધ છે. એટલે આધુનિક યુગને એવું કહી શકાય કે જૂની ગુજરાતી ભાષા એટલે એક અલગ દિશા, એક અલગ વેગ મળ્યો આપણી ભાષાને, જે આજ સુધી કહેવાય ને કે ચાલ્યું આવે છે, એવું કહી શકાય. એટલે ગુજરાતી ભાષાનું કયું એવું કઈક તત્વ કે જે તમને સ્પર્શી ગયું? ગુજરાતી ભાષા મને એવું લાગે કે એક તો બહુ મીઠી બોલી, કે આપણે વિશ્વ સ્તરે બોલાતી ભાષા, કે જે કંઠમાં નહીં પણ તમારી વ્યક્તિત્વમાં ચમકે એવી ભાષા આપણી, કે બોલે તો બધા જ પણ એ વ્યક્તિત્વમાં એક ગુમાન બનીને ફરે ને, એક અભિમાન બનીને ફરે ને એવી ભાષા. એટલે મને એવું લાગે કે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ બહુ જ છે, એટલે એને પકડી રાખવું જોઈએ. એટલે મને મારી દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનું એક અનોખું મહત્વ છે. અને કહેવાય ને કે પેલું કહેવાય ને કે જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં ગુજરાત વસે, એના જેવું છે કે વિશ્વ સ્તરે એ ભાષાને ક્યાં સુધી લઈ જવી, એ એકચ્યુઅલી મારું એક બહુ મોટું વિઝન છે આ બાબત માટે, કે આ ભાષાને હું આગળ સુધી કેવી રીતે લઈ જાઉં. એટલે દેશ વિદેશમાં પણ હવે આ ભાષા આપણી કઈ રીતે દેશ વિદેશ પ્રચલિત થઈ, દરેક મંચ ઉપર. એટલે એ જે ગુજરાતીઓ બધે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એ ભાષાને લેતા ગયા. બીજું કે ગુજરાતી સંસ્કૃતિ આપણી, કે આપણી ગુજરાતી સંસ્કૃતિ ગણો કે સંસ્કાર ગણો, તો જ્યાં જ્યાં ગુજરાતી જાય છે ત્યાં આપણી સંસ્કૃતિ જાય છે, ત્યાં આપણા સંસ્કાર જાય છે. એટલે એ રીતે ગુજરાતી ભાષાનો ફેલાવો થયો, લોકો એને જાણતા થયા. એટલે આપણો જે સાંસ્કૃતિક વારસો સમાન ગુજરાતી, એટલે કે ભાઈ લોકનૃત્ય, લોક બોલી, લોક વાયકાઓ, કહેવતો અને ગરબા, આ બધા જ્યાં ગયા ત્યાં એ બધું એમની સાથે ગયું જ. નાના મોટા પ્રમાણમાં એ બધું એ લોકોએ ત્યાં પણ એ લોકોને પ્રદાન કર્યું જ. તો એના તો એ બધાએ અગત્યનો ભાગ ભજવ્યો છે એવું તમે માનો છો એમ? હા, વૈશ્વિક સ્તરે આ બધું બહુ જ પ્રચલિત થયું છે. આપણા ગુજરાતી ગરબા તો કહેવાય ને કે એને તો આમ જોવા જઈએ તો લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલનો ખિતાબ મળ્યો છે. અને બીજું આપણે અત્યારે તો કદાચ જોતા હોઈશું તો હવે સોશિયલ મીડિયાના યુગમાં ગણીએ કે ડિજિટલ યુગમાં ગણીએ, એનાલોગ યુગમાં તો આપણે જે છપાતું હતું એ આપણે જોતા હતા, પણ અત્યારે તો આપણે વિડીયોમાં પણ જોતા હોઈએ કે આપણા ગુજરાતી ગરબામાં ભાગ લેવા વાળા ખાલી ગુજરાતીઓ જ નથી હોતા, બીજા પણ હોય. વિદેશમાં પણ આપણે જોઈએ તો ત્યાંના ગોરા લોકો હોય કે બીજા લોકો હોય કે જે લોકોને આ ગમતું હોય છે અને એ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે આ વસ્તુમાં. એટલે એ જે છે કે પછી આપણા જે લોક નૃત્ય છે, આપણી જે બહુ જ પ્રચલિત હતી ભવાઈ છે, કે જે અત્યારે ઓછું થઈ ગયું છે, પણ પહેલાના જમાનામાં મેં પોતે ગામડામાં આ વસ્તુ જોયેલી છે કે ભવાઈ હોય અને આવું કંઈક હોય એટલે રાતના ટાઈમે આખું ગામ ભેગું થઈ જાય, અને પછી અંધારું હોય, કોઈ બહુ લાઈટો કે કોઈ બહુ જ એવું ફોકસ વાળું કંઈ હોય નહીં, પણ તોય કોઈ એસી વાળા હોલ ના હોય, રસ્તા પર હોય, ખુલ્લું આકાશ હોય અને એમાં મસ્ત બધા પ્રેમથી બેસે અને એની મજા માણતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે સંસ્કૃતિ છે, આપણો સાંસ્કૃતિક વારસો છે, કે આપણા લોકગીતો છે, લોકનૃત્ય છે, આ ભવાઈ છે, આ બધું જે છે ગરબા છે આપણા, એ ક્યાંક ને ક્યાંક આપણી ભાષાને પણ વૈશ્વિક સ્તરે લઈ ગયા છે, કે એ ભાષાને જાણે પ્રમોટ કરી રહ્યા છે એવું લાગે. એટલે ચોક્કસ એનું બહુ જ મોટું યોગદાન છે. આપણો વારસો એ બહુ જ અદભુત છે, સાંસ્કૃતિક વારસો. અને આગળ પણ આ તો હવે ગરબા તો એવું છે
કે દર પેઢી આ તો ચાલ્યું જ આવવાનું છે. ચાલ ઇવન આપણી જે ચારણ કન્યાઓ જે ચારણો હતા પહેલાના ચારણો જમાનામાં હતા. વીરસની વાર્તાઓ ગાથાઓ એટલું સરસ રીતે એ લોકો કહેવાય ને કે પ્રદર્શિત કરતા હતા, એની શક્તિ વિશે વાતો કરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ વારસો એ આપણી ભાષાને જાણે જકડી રાખે છે, પકડી રાખે છે, અને એક અદ્ભુત એનું પ્રભુત્વ આપણી ભાષા પર પણ છે. છે. એ ચારણ ને બધાનો પણ બહુ મોટો રોલ હતો, કારણ કે બહુ જ મોટો. યશ ગાથાઓ જે ગામે ગામ ફરતા રાજાઓની, એક રાજાઓની પરાક્રમ વિશે એ લોકો પરાક્રમ વિશે, એના શૌર્ય વિશે, એટલે શૌર્ય વિશે. એ પણ કારણ કે એ જમાનામાં આવું ડિજિટલ તો હતું કશું હતું જ નહીં, એટલે આ જે એ લોકો હરતું ફરતું ટીવી કહી શકાય કે એવું હતું. હા એવું બરાબર કહી છે. શકાય. અને એમની જે લંબાણ ભરી કરતા હોય કે આમ જાણે આંખ સામે એ દ્રશ્ય આપણા ઉપસ્થિત દાદરસ થાય. થાય. અત્યારે આપણે જોઈએ તો પહેલાના જમાનામાં ગરબા જે ગવાતા હતા, પહેલા કેવું હતું, ગરબા ગવાતા હતા એટલે ગાવું અને ગાવું ને રમવું ઝીલવું એમાં બે ફરક છે. જોડે હતું. એટલે બંને જોડે હતું કે એ વસ્તુ અત્યારે કેવું મોડર્નાઇઝેશન ઘણું થયું છે, કે મોડર્નાઇઝેશનમાં ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ જતી રહી છે, કારણ કે હવે પેઢીના વિચારો અલગ છે. પણ ક્યાંક ને ક્યાંક આ જીવંત તો છે જ. જૂની વસ્તુને તમે નવી રીતે પ્રસ્તુત કરો છો, એટલે તફાવત થોડોક છે એ બંને વસ્તુમાં. આધુનિકતા તો ઘણી જ આવી છે એમાં, મૂળ ભાવ તો નથી સચવાયો, પણ છતાં આપણે એમ સંતોષ લેવો કે ના ગુજરાતીમાં ગરબા ગવાય છે ને, અને લોકો માણે છે, લોકો જુએ છે, અને વિદેશમાં પણ આપણા કલાકારો જઈને ત્યાં શો કરે છે, એ આનંદની વાત છે. પછી વેશભૂષા બદલાય છે, માતાનું એટલે જે પહેલા ગવાતું હતું ને ગરબી લઈને ફરતા, ને એટલે એ બધું ભલે નથી, પણ ક્યાંક જે પેલા શેરી ગરબા ને એ હજી કેટલાક ગ્રુપોએ જાળવી બી રાખ્યું છે. વડોદરામાં પણ થાય છે એવું કે ભાઈ 5 ગામ ગરબા એટલે માતાના એવી રીતે ગવાય છે, અને તણતાળી ને બધું. એટલે ક્યાંક થોડાક અમારા જેવા જે જૂના છે એ પ્રયત્ન કરી રહ્યા છે, પણ ગુજરાતી ભાષા પ્રમોટ તો કરે છે. હમણાં મારા અહીંયા એકચ્યુઅલી શેરી ગરબાનું મહત્વ, મને શેરી ગરબા વધારે ગમે છે, અને મને ગરબાનો બહુ જ શોખ છે. એટલે મારે ત્યાં વેશભૂષાનો એવરી યર કાર્યક્રમ થાય. તો આ વખતે મને એવું થયું કે દર વખતે કંઈક નવું નવું કરું. તો મેં આ વખતે એવું વિચાર્યું કે આ વખતે જે ખોડિયારમાં હતા અને એમની 6 બહેનો હતી, તો અમે આખું એવું એક નૃત્ય એક ગરબાના ફોર્મમાં એ રજૂ કર્યું હતું કે લોકોને, અને મને એ નવાઈ લાગી કે ઘણા લોકોને એવી ખબર પણ નથી કે ખોડિયારમાં અને એમની 6 બહેનો હતી. એટલે આખું એક કહેવાય ને કે એક રીતે મેં તૈયાર કર્યું હતું કે 6 છોકરીઓ મારી સાથે, હું પોતે ખોડિયાર, અને એ રીતે આખું લોકોની સમક્ષ રજૂઆત કરી હતી, અને એ અમારું પેપરમાં પણ આવ્યું હતું, ન્યૂઝપેપરમાં. કારણ કે અત્યારે આવા દ્રષ્ટિકોણ અને આવા ઉદાહરણ તમે લોકોને આપો કે લોકો, નાના નાના બચ્ચાઓને પણ ખબર પડે કે આવું હતું અને આવું છે. એટલે આપણો વારસો બહુ જ અદ્ભુત છે, એને કેવી રીતે આગળ ધપાવવો એ તો આપણા હાથમાં છે. હવે ગુજરાતી ભાષાનો હમણાં મને એટલે કહી રહ્યું છે કે ચૈતન્યભાઈ, ડોક્ટર ચૈતન્ય બુચ આપણી વચ્ચે હાજર છે અત્યારે શ્રોતા તરીકે. એટલે એમણે બાબત પર ધ્યાન દોર્યું કે નાગરો જે બેઠા ગરબા ગાય, અને એ રીતે વિશ્વભરમાં પણ જ્યાં જ્યાં ફેલાયા છે ત્યાં આજે પણ એ લોકો એ ચાલુ રાખ્યું છે. એટલે ગુજરાતી ભાષા સાચવવામાં એમનો ફાળો પણ ઘણો મોટો છે. એ આપણે ન ભૂલી શકાય, એ નાગર પ્રજાને ન ભૂલી શકાય. ચૈતન્યભાઈ, આભાર આપનો. ગુજરાતી કુટુંબમાં જ એટલે એના થકી જ ગુજરાતી ભાષા જે ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ છે એવું તમને લાગે છે? 100% અત્યારે તો મને, એટલે મારી જે શરૂઆત મેં મારી જર્નીની કરી ને એના લીધે જ કરી હતી કે કઈ રીતે આવનારી પેઢીઓ સુધી અમુક વસ્તુ આપણે જે આપણી ભાષા છે એને પકડી રાખીએ. એટલે પહેલા તો કેવું છે કે એની શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ એવું મને લાગ્યું
કે આપણે પહેલા દેશને પછી સુધારવા જઈએ, પહેલે આપણા ઘરથી શરૂઆત કરીએ. તો મને મારો અંગ્રેજી ભાષા પ્રત્યેનું પ્રભુત્વ એ કોને ના ગમે, બધાને ગમે, કારણ કે એ પણ વિશ્વમાં બોલાતી ભાષા છે. એટલે દરેક મા બાપને એવું હોય. હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલી, મારા હસબન્ડ ઇંગ્લિશ મીડિયમમાં, એટલે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં અમે મૂકેલો. એને ગુજરાતી બોલતા બહુ સરસ આવડે છે, પણ મને થયું કે ઇંગ્લિશ ભાષા તો એ વધારે સારી રીતે બોલે છે. તો મને થયું કે કેવી રીતે હું એને અમુક વસ્તુ સમજાવું કે આજનો યુવા વર્ગ છે, તો એમને હું કેવી રીતે આ વસ્તુ સમજાવું. તો મને એવું થયું કે મારી જે ક્રિએટિવિટી છે, કે જે લખવું એ તો ખરું જ, પણ લખવા પછીનું મને ઘણા લોકો એવું કહેતા કે તે શું લખ્યું છે, તમે શું લખ્યું છે, મને થોડુંક ટૂંકાણમાં સમજાવી દો ને. એટલે ચિંતિત મને એવું થયું કે અત્યારની યુવા પેઢીઓને એક તો વાંચવું નથી ગમતું, વાંચન કળા એ લોકોનામાં નથી. એ લોકોને સાંભળવું, કારણ કે પ્યોરલી ડિજિટલ યુગ છે, એટલે જે મેગેઝિન, ન્યૂઝપેપર એ બધું કશું જ નહીં, જે મોબાઈલમાં આવે છે એ વાંચવું છે એમને. એટલે પછી મેં મારી એક કન્ટેન્ટ ક્રિએટરની જર્ની પણ શરૂ કરી, જેની થોડી ક્લિપ હું અહીંયા હમણાં બતાવીશ થોડી વારમાં. પણ એ ચિંતાનો બહુ મોટો વિષય છે, કારણ કે દરેકને અંગ્રેજી ભાષા પોતાના બાળકને શીખવવી છે. એ ખોટું નથી, અંગ્રેજી શીખવવું એ પણ જરૂરી જ છે, પણ આપણી ગુજરાતી ભાષા ભૂલાય નહીં એનું પણ ધ્યાન એટલે એને ભોગે નહીં, ગુજરાતી ભાષાના ભોગે નહીં. ભોગે નહીં. હા, તો તમે યુવાનો સુધી પહોંચવા માટે આપ જે પ્રયત્ન કરી રહ્યા છો, હમણાં જ આપણે જણાવ્યું કે થોડી ક્લિપ મેં તૈયાર કરી છે, તો એ આપ શેર કરશો? હા હા, અમને ગમશે કે ભાઈ કઈ રીતે આપ યુવાનો સુધી પહોંચવા માંગો છો. કારણ કે આજના આધુનિક યુગમાં એ લોકો વાંચન તો નથી કરતા. હા, તો આપનો પ્રયત્ન અમને જાણવો ગમશે. હા હા, એક મિનિટ. કૃષ્ણબેન, સ્ક્રીન શેરિંગ નું થાય છે ને? સ્ક્રીન શેરિંગ કર્યું છે? હા, સ્ક્રીન શેરિંગ કરો. એક જ મિનિટ, મારા ખ્યાલથી. હા, એક જ મિનિટ. હવે વાત છે 1 મિનિટની. ઓડિબલ છે? એક દિવસ એક શ્રીમંત પરિવારનો યુવાન પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. થોડી વારમાં એર હોસ્ટેસે આવીને એને એક ડ્રિંક ઓફર કર્યું. યુવાને એર હોસ્ટેસને કહ્યું, આઈ ડોન્ટ ડ્રિંક. એર હોસ્ટેસે એને કહ્યું, સર આ તો કોમ્પ્લિમેન્ટરી છે, જેના તમારે પૈસા નથી ચૂકવવાના. યુવાને કહ્યું, મને ખબર છે આ કોમ્પ્લિમેન્ટરી છે, જેના મારે પૈસા નથી ચૂકવવાના, પણ હું નથી પીતો. થોડી વારમાં એર હોસ્ટેસ પાછી આવી એક આકર્ષક બોટલ લઈને. એણે યુવાનને કહ્યું, સર આ દુનિયાનું સૌથી મોંઘું ડ્રિંક છે, જે અમે અમારા ખાસ કસ્ટમરને ઓફર કરીએ છીએ. યુવાને એ બોટલ લીધી અને એણે એર હોસ્ટેસની સામે એક શરત મૂકી. એણે એર હોસ્ટેસને કીધું, તમે આ ડ્રિંક પહેલા પાયલટને આપો, એ પીશે પછી હું પીશ. એર હોસ્ટેસે યુવાનને કહ્યું, સર તમે કેવી વાત કરો છો? હું આ ડ્રિંક પાયલટને કેવી રીતે આપી શકું? એ તો પ્લેન ઉડાવી રહ્યા છે, એના માથે તો આપણા બધા મુસાફરોની જવાબદારી છે, હું એમને ના આપી શકું. આ યુવાને કહ્યું, એક્ઝેક્ટલી હું આ જ કહું છું, મારા માથે પણ મારા પરિવારની જવાબદારી છે. જીવન રૂપી જે પ્લેન ઉડાવી રહ્યો છું એની મારા માથે જવાબદારી છે, તો હું આ કેવી રીતે લઈ શકું? ટૂંકમાં કોઈ ગમે તે ઓફર કરે, તમારા માટે સારું શું છે અને ખરાબ શું છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. પાણી આવે ને
એ પહેલા પાળ બાંધવાની છે આપણે. ખૂબ સરસ. બીજી કોઈ હોય તો આપ શેર કરશો. હા, વાત છે 1 મિનિટની. સંપત્તિ જો હાથમાં એક મિનિટ હા. વાત છે 1 મિનિટની. એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો, હે ભગવાન મને જીવનમાં થોડી શાંતિ આપો. એક દિવસ ભગવાને એને પથ્થર ભરેલી એક થેલી આપી અને એને કહ્યું કે આ થેલી રોજ તારે જોડે લઈને ફરવાનું. માણસ પથ્થર ભરેલી થેલી રોજ જોડે લઈને ફરવા લાગ્યો. પહેલા દિવસે તો એને બહુ જ ભારે લાગી એ થેલી. બીજા દિવસે થોડી ઓછી ભારે લાગી. થોડા દિવસો પછી તો એને થેલીનો ભાર લાગતો જ બંધ થઈ ગયો. થોડા સમય પછી ભગવાને આવીને તેને કહ્યું, હવે આ થેલી ખોલ. માણસે એ થેલી ખોલી અને જોયું તો એમાં પથ્થરો નહોતા. એમાં બહુ બધા વિચારો હતા જે બિનજરૂરી રીતે તે કર્યા કરતો હતો અને વિચાર્યા કરતો હતો. ભગવાને માણસને કહ્યું કે શાંતિ એ બહાર મળતી કોઈ ભેટ નથી. જીવનમાં જે છોડતા શીખી જાય છે ને એ જ હળવો બને છે. ટૂંકમાં જીવનમાં દુઃખ નહીં પણ દુઃખને પકડી રાખવાની આપણી આદત એ જ આપણને વધારે થકવી રાખે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. આપો ખરેખર યુવાનોને ખૂબ જ મોરલ આપતી છે. હવે આપણે છેલ્લા ક્વેશ્ચને જઈશું કે હમણાં પ્રચલિત બનેલા એઆઈ એ ભાષાને કંઈ પ્રમોટ કરવામાં મદદરૂપ ખરા? એટલે યુવાનોને એને જે કાળપણ વળગ્યું છે, એટલે આપ તમારા વિચારો દર્શાવી શકો છો. એ તો હવે જે ચાલતું આવ્યું છે એટલે જે એઆઈ તો બધા ઉપયોગ કરે છે અને કરવાના છે, પણ કદાચ આપના વિચારો જણાવો કે ભાઈ એ સર્જનાત્મકતા પર એની અસર પડે છે, જે પણ ક્રિએટિવિટી આપણી હોય. અત્યારે આ જે એઆઈ છે કે જે ચેટ જીપીટી છે, હમણાં વચમાં હું એક કાર્યક્રમમાં ગઈ હતી અને એમાં પેલું કહેવાય ને અતિથિ તરીકે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો. તો એમાં બધો યુવા વર્ગ વધારે હતો, કોલેજના બાળકો હતા. તો એમાં એક જણે મને પ્રશ્ન પૂછ્યો કે કારણ કે હું લેખન કળા સાથે સંકળાયેલી છું, મેં મારી જે બી બધી અત્યાર સુધીની રચનાઓ બધી મેં કીધી, તો બહુ એટલે એ પ્રશ્ન મને બહુ જ ગમ્યો કે અત્યારે તો મેડમ અત્યારે તો એઆઈ નો જમાનો છે, ચેટ જીપીટી નો જમાનો છે, તો તમે એમાં નાખી દો એટલે બધું લખીને તમને મોકલી દે છે. એટલે પછી મેં કીધું કે એમાં તારી શું પ્રોડક્ટિવિટી હતી કે તમે જે ફીડ કરો છો એ જ એઆઈ તમને આપે છે કે ચેટ જીપીટી આપે છે. તમે તમારી વિચાર શક્તિ પર તમે જાતે જ બ્રેક મૂકી રહ્યા છો. એવું કેમ કરવાનું? એટલે મને તો અમુક રીતે નો ડાઉટ સારું હશે એઆઈ, પણ હું એસ્પેશિયલી હું મારા પ્રોફેશનની વાત કરું અત્યારે તો મને એવું લાગે છે કે આંધળી દોટ મૂકશે લોકો, કારણ કે બહુ બધા લોકો પછી આવા ઊભા થઈ જશે, કારણ કે એ લોકોએ કંઈ નથી કર્યું, તમને ચેટ જીપીટી સામેથી કરીને આપે છે. એટલે તમે એને સારું ફીડ કરશો તો એ તમને સારું કહેશે, તમે જે અંદર નાખશો એ બહાર નીકળશે. એટલે વાવો તેવું લણાશે આમાં તો. બરાબર. એટલે મને એવું લાગે છે કે આજનો યુવા વર્ગ આ બાબત માટે તો આંધળી દોટ મૂકી રહ્યો છે, કારણ કે અત્યારે દરેક વસ્તુ એમાં જ બોલીને લોકો કરતા હોય છે કે એક લેટરનો ડ્રાફ્ટ હોય, પ્રોફેશનલ ટર્મ્સમાં હોય કે પછી કોઈકને કંઈક કહેવું હોય. એટલે મને એવું થાય કે આ તો તમારા જે શબ્દ છે, તમારી જે વિચાર શક્તિ છે, એ તો ક્યાં ગઈ આની અંદર? આ તો બધું ખોવાઈ ગયું એમ. એટલે એક બાજુ આપણે વારસાને, આપણી સંસ્કૃતિને, આપણી ભાષાને
આપણે જાણવાનો અને સાચવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યાં આ જે મોડર્નાઇઝેશન છે, આ ડિજિટલ યુગ છે, આધુનિક યુગમાં જે આ બધું આવી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક એના લીધે ક્યાંક પતન થશે, ક્યાંક અલુપ્ત થશે. કારણ કે યુવા વર્ગને, અત્યારનો યુવા વર્ગ એવો છે કે એ લોકોને ઈઝી મળતું હોય એ વધારે મળતું હોય જ. કોઈને 2 કલાક, આજે કોઈના ઘરમાં, બહુ ઓછા લોકોના ઘરમાં શબ્દકોશ વસાવેલા હશે. કારણ કે પહેલાના જમાનામાં તો શબ્દકોશમાંથી તમને કંઈક દુવિધા હોય કે ક્યાંક હોય તો તમે જોડણી એમાં જોઈ શકો. અને જેને ગુજરાતી ભાષા પ્રત્યેનો જેનો પોતાનો પ્રભાવ છે એને તો કદાચ જોવાની જરૂરત જ નહીં પડતી હોય, પણ તોય શબ્દકોશ વસાવેલા હતા. અત્યારે બધું જ મોબાઈલમાં છે. એટલે મને એવું લાગે છે કે એઆઈ, ચેટ જીપીટી અમુક ફિલ્ડ માટે તો કહેવાય ને કે એ લોકોની વિચાર શક્તિ પર સંપૂર્ણ બ્રેક વાગી જવાની છે. અને એક લોકો એ તરફ જ દોટ મૂકતા જ રહેશે એવું થશે. એટલે એ વસ્તુને હું બહુ પ્રમોટ કરતી નથી મારા ફિલ્ડમાં. કારણ કે જે તમે વિચારીને, જે તમે અવલોકન કરીને જે તમે લખો, અને એ વસ્તુમાં ફરક, બહુ ફરક હોય છે એની અંદર. કે તમે લખો એટલે એક તો તમારે લખવાના, તમારા અક્ષરો સાથે તમે કનેક્ટેડ રહો. પેલું તો તમે અંદર ટાઈપ કરી રહ્યા છો, એટલે એક પેલું કહેવાય ને કે પેન્સિલ થી પેન સુધીની એક સફર હોય આપણી. કે પેન્સિલ આપણને અમુક વસ્તુ શીખવાડે, પેન આપણને અમુક વસ્તુ શીખવાડે, રાઈટ? બહુ સરસ. હવે તો પેન્સિલ થી પેન સુધીની સફર આવે, પણ બાજુ પર નીકળી, એ બધું બાજુ પર જતું રહ્યું. હવે બાળકને લખવાનું જાણે ગમતું જ નથી. પહેલાના જમાનામાં તો એવું થતું હતું કે લખવા માટેની કોમ્પિટિશનો થતી કે કોના સુંદર અક્ષરો આવે છે. હવે તો બધું મોબાઈલમાં ફીડ કરી દો. એટલે હવે એમાંય પાછું આ જે લખાણ માટે છે કે લોકો એવું પૂછતા હોય છે કે બિઝનેસ કેવી રીતે ચલાવવો, એ પણ ચેટ જીપીટી ને પૂછતા હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આંધળી દોટ જ છે કે જેમાં માણસ સતત સંડોવાયેલો ને ફસાતો જ હશે, અને પોતાનું તો પતન કરે પણ પોતાની ભાષાનું પણ ક્યાંક ને ક્યાંક પતન કરશે. એટલે પેલું કરંટ જેવું કે તમે ખૂપો એટલે અંદર અંદર ખૂપતા જ જાઓ, પછી તમે બહાર એમાંથી ન નીકળી શકો. દલદલ છે એમાં અંદર ફસાતા જ જાઓ એવું છે અત્યારે. ખૂબ સરસ કૃષ્ણાબેન. હવે આપણે બરાબર સમય આપણે પૂરું કર્યું છે. આપણે જે સમય ફાળવવામાં આવ્યો તો 50 મિનિટ, એ આપણે કર્યું છે. ને આપના વિચારો જાણીને અમને ખૂબ જ આનંદ થયો. અને ખરેખર આપની સફર હજી પણ આપ ખૂબ જ આ સફરમાં આગળ વધો એવી ગુજરાત સાહિત્ય ફોરમ તરફથી અમે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ. ખૂબ એટલે એક વાત હું અહીંયા જરૂર કહીશ કે વક્તા તરીકે બોલવું મને એવું લાગે સરળ છે, પણ શ્રોતા તરીકે સાંભળવું ને એ સૌથી મોટી કળા છે. અને આ વસ્તુ મેં ગુજરાતી સાહિત્ય ફોરમમાં જોઈ છે કે દરેક મારો રવિવારનો એપિસોડમાં મારી ઉપસ્થિતિ હોય ને, એટલે હું ઘણા બધાને આમાંથી જોતી હોઉં કે જે શાંતિથી સાંભળતા હોય. પછી વિષયના અંતે પ્રશ્નોત્તરી થાય, એમાં બધા પ્રેમથી ભાગ લે અને પોતાના વિચારો અને એકબીજાના વિચારોને માન આપે. એટલે એક આ અદ્ભુત વાત કહેવાય એક મંચ પરની. કે જનરલી કેવું હોય, વર્ચ્યુઅલ મીટિંગમાં લોકો કદાચ ગુમ થયેલા હોય ક્યાંક, પણ આ એક એવું મંચ મેં જોયું કે જ્યાં સતત, આમ જોવા જઈએ તો ફિઝિકલ હાજરી નથી છતાંય લોકો હાજર છે. ગુજરાતી સાહિત્ય ફોરમનું આ મંચ એવું છે કે જેમાં બધાની હાજરી મેન્ટલી, ફિઝિકલી બંને હોય છે. અને હું છેલ્લે એક મારી કવિતા, કે આ જે ટોપિક લીધો એમાં હજુ કવિતા આખી લખવાની બાકી છે, પણ 4 વાક્ય મેં લખ્યા છે જે હું બધાને સંભળાવવા માંગીશ. કે મને ભાષાના રૂપમાં ગુજરાતી ગમે છે, શબ્દે શબ્દે એની મીઠાશ રમે છે, દૂર રહીએ તોય આત્મા એ જ કહે છે, હું જ્યાં જઉં ત્યાં મારું ગુજરાત વસે છે, મને ભાષાના રૂપમાં ગુજરાતી ગમે છે. વાહ, વેરી ગુડ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. હવે તમારા વિચારો બહુ સરસ છે. અને આજે અમે એક ગુજરાતી ફોરમ જે પ્રયત્ન કરી રહ્યું છે કે આપણી ભાષા અત્યારની યુવા પેઢી પણ એને પોતાની રીતે અપનાવે. અને એટલા માટે નવીનતા એટલે રાખી છે
કે દરેક વખતે જુદો વિષય હોય જેથી એ લોકોને વૈવિધ્ય મળી શકે. દરેક વખતે પેલું સાહિત્યનું એકનું એક આવે એવું નથી રાખતું. અને થોડે ઘણી વખત સફળતા મળી છે, પણ કૃષ્ણાબેન તમારા જેવા વક્તાઓ છે ને એ તમે વધારે આમાં સફળતા ફોરમને અપાવી શકશો કે યુવા પેઢીને આની અંદર આપણે લઈ આવીએ. એ બરાબર લોકો પણ એમના વિચારો વ્યક્ત કરી શકે છે. પછી એ લેખક હોય કે ના હોય એની જરૂરી નથી. બરાબર છે. એમની પાસે વિચારો હોય અને એ એમને આપવા હોય તો ફોરમ દ્વારા એ જરૂર કરી શકે છે. સારું, તો આજનો આપણા જે આ કાર્યક્રમ થયો એનો પહેલો પ્રશ્ન કૌશલભાઈ ચોકસીનો છે. એમને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન પૂછે. નમસ્તે. નમસ્તે કૌશલભાઈ. તો સૌથી પહેલા સ્વાતિનો ખૂબ ખૂબ આભાર કે બહુ પાયાનું કામ કરે છે GSFમાં અને આજનું મોડરેશન માટે પણ. તો હવે હું પણ એન્જિનિયર છું, એટલે આપણે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આપણે આ તમારો જે આપણો જે આજનો ટોપિક છે એને આપણે જોઈએ. તો તમે જે કહ્યું કે હિસ્ટ્રીનું કે ગુજરાતીનું જે લખિત વારસો છે એ અત્યંત સંસ્કૃત અને પરિપક્વ છે, એટલે કે ઘણું સોફિસ્ટિકેટેડ છે લખિત. પણ ધીરે ધીરે આજે જે બોલતું ગુજરાતી છે એ આઈ કેન સે કે ક્રાસ છે, સોફિસ્ટિકેટેડ નથી. ઇટ ઇઝ શું કહેવાય કે આપણે સરળ છે, સ્લેંગમાં બોલાય છે. સુરતમાં ગમે તેમ બોલાય, રાજકોટમાં ગમે તેમ બોલાય, ખેડા ગમે તેમ બોલે, એટલે જે સોફિસ્ટિકેટેડ ના લાગે તમને. એટલે હવે આપણે ગુજરાતીને સ્ટેટસ જોઈએ તો કે એક બાજુ આ માસમાં જે બોલાય છે ગુજરાતીનું અત્યારે દરેક પોતાના એક્સેન્ટથી બોલે. બીજું છે જે એલિટ છે કે જે લોકો ગુજરાતીને સારી રીતે બોલવા માટે, પણ એ પછી એ લિટરેચરના બકેટમાં ફિટ થઈ જાય. અને ત્રીજા જે ડિયાસ્પોરા છે, અમે જે બહાર છીએ એ થોડી આઈડેન્ટિટી મેન્ટેન કરીએ છીએ ગુજરાતીની. એટલે હવે આપણે જો એને એન્જિનિયર તરીકે જોઈએ કે સ્ટ્રક્ચરલી કે ભવિષ્યમાં જવું માટે વોટ શુડ બી ધ બ્લુ પ્રિન્ટ, કે આપણે એને ગુજરાતીને ક્યાં લઈએ કે જ્યાં સુધી ગુજરાતી બૌદ્ધિક ડિબેટમાં વાર્તાલાપમાં નહીં વપરાય ત્યાં સુધી એનું સ્તર નીચે જ જશે. અથવા તો ગુજરાતી પણાનું ગર્વ ના હોય ત્યાં સુધી નવી પેઢીને પણ ગુજરાતી ભાષાનું મન ના થાય. એટલે શું પહેલા આવે, સંસ્કૃતિ પહેલા આવે, સંસ્કૃતિ કે સોફિસ્ટિકેટેડ ઓફ કલ્ચર પહેલા આવે કે સોફિસ્ટિકેટેડ ઓફ લેંગ્વેજ પહેલા આવે? ઇટ્સ અ ક્લોઝ લૂપ, રાઈટ? આપણે જે એન્જિનિયરિંગમાં ગણીએ તો ફીડબેક છે ને ક્લોઝ લૂપ છે. લેંગ્વેજ ઇઝ એન એમ્પ્લિફિકેશન કે ગુજરાતીનું આપણી સંસ્કૃતિ જો છે. તો હવે અત્યારે ક્વેશ્ચન કરતા બી થોડું એક ફ્યુચરની વાત છે આના માટે કે ભવિષ્ય માટે, તો એક આપણે એક ચાલુ કરી શકીએ કે એઝ એન એન્જિનિયર તમે શું જોઈ શકો છો, ક્યાં કેવી રીતે આપણે ગુજરાતીને આપણે, અને આના એક્ઝામ્પલ છે હિબ્રુ લેંગ્વેજને આ લોકોએ રિવાઈવ કરેલી છે અને એનું બહુ સરસ રીતે આખું રિવાઈવ કરેલું છે. એટલે એક્ઝામ્પલ છે દુનિયામાં. અને આપણે પણ એ જ જગ્યાએ છીએ અત્યારે કે હિબ્રુની જેમ જ આપણું બી 4000 વર્ષ જૂનો ઇતિહાસ છે. સો એઝ એન એન્જિનિયર શું જોઈ શકો છો, કઈ બ્લુપ્રિન્ટ શું હોવી જોઈએ? મને એવું થાય કે એક તો આપણી ગુજરાતી ભાષામાં આમ જોવા જઈએ ને તો તળપદા શબ્દો પણ બહુ છે, કે જે શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની જે ભાષાની જે બી કારીગરી ગણો કે જે શરૂઆતથી અત્યાર સુધીનો જે વારસો ગણો, એટલે એમાં બહુ જ બધી વિવિધતા છે. ને તમે જેમ કીધું એમ દેશની તો વાત નહીં કે વૈશ્વિક સ્તરની વાત નથી, પણ શહેરે શહેરે ભાષા બદલાઈ છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની બોલી અલગ છે, મહેસાણાની અલગ છે. એટલે એ લોકોએ પોતાની એક વાણીને એક બોલીને જાણે ગ્રેબ કરી લીધી છે અને એ લોકો એ રીતે એ લયકામાં જ એ થાય છે. પણ મેઇન એ જ છે કે તમે ગુજરાતી ભાષા જે શુદ્ધ રીતે બોલાવી જોઈએ એ રીતે તમે એને ક્યાંક ને ક્યાંક આપણે, મને એવું થાય છે કે પ્રમોટ કરવું જોઈએ એને, કે જે અમુક તળપદા શબ્દો છે એ તો તળપદા શબ્દો અમુક જે તમે જે કીધું એ લહેકા અમુક એ બધા કદાચ અમુક રચનાઓમાં પણ છે. એટલે એમાં કઈ ખોટું નથી, બધા પોતપોતાની રીતે એને પ્રસ્તુત કરતા હોય છે, એટલે ખોટું નથી. પણ મને એવું થાય
કે પેલું કહેવાય ને કે ઘરમાં ગુજરાતી અને વ્યવહારમાં ગુજરાતી આ વસ્તુ જો હોય ને તો કંઠમાં પણ ગુજરાતી આવી જ જાય. એટલે એ તમારે તમારી રીતે જોવાનું છે કે તમે કઈ રીતે એને પ્રસ્તુત કરો છો દુનિયાની સમક્ષ. અને જેટલું તમારું લખાણ તળપદા શબ્દનો તો બરાબર છે, એ તો સરસ છે, વાંધો નથી. પણ જે ક્રાસ જે છે ને, સપોઝ તમે આજે લોક સત્તાનું પાછલું પાનું જુઓ તો એમાં આવે કે એક ના બમણા કરતા ઠગાયા, કે જે બધા હેડલાઇન્સ જે આવે ને જે એકદમ એકદમ જ પેલી શેરીની ભાષા હોય ને જે એટલે એનો ટ્યુન જે ટોન છે ને રૂડ હોય ટોન એનો ઇટ્સ નોટ બહુ સરસ રીતે બોલી શકાય. હવે એ જો તમારા નોર્મલ વાતચીતમાં આવી જાય તો તળપદા શબ્દો તો ઘણી વાર સારા બી લાગે, બરાબર. પણ આ જે કહું છું ને, આ જે રૂડ થઈ જાય, જે આ જે તમને કઠોર લાગે, તમને કઠોર લાગે, હા, એટલે એ જે કઠોરતા જે છે અથવા તો તોછડાપણું જે છે એનો એ જયારે બૌદ્ધિક વાર્તાલાપમાંથી નીકળી જાય જયારે લેંગ્વેજ, ત્યારે જતું હોય, એટલે ફંક્શનાલિટી થઈ જાય, એટલે ઇમોશનલેસ લેંગ્વેજ થઈ જાય, રાઈટ, ફંક્શનલ થઈ જાય. સાઉથ હું બી ઘણા બધા ગુજરાતી ઇંગ્લિશ બોલીમાં હું એવા બી છે. ઘણા બધા ઇંગ્લિશ વર્ડ વાપરું છું અત્યારે પણ, કારણ કે મને બી વાત કરતા ટ્રાન્સલેટ કરતા વાર લાગે છે. બરાબર છે. ના, પણ બહુ સાચી વાત છે કે તમારી ભાષામાં તોછડાપણું એટલે ઘણા, જેમ સ્વાતિ આંટીએ કીધું કે અમુક ગુજરાતમાં હા, ઇવન અમુક વર્ડ્સ એવા હોય કે જે તમને એમાં તોછડાપણું લાગે, મીઠાશ ના લાગે. એટલે આપણી બોલીમાં એ પણ એ વસ્તુ સાચી છે. કદાચ કૌશલભાઈ, થેન્ક યુ કે મેં આ વસ્તુ તમે જે મને કીધી ને એ કદાચ મેં જયારે આખું લખાણ અને હું જયારે બધું વિચારતી હતી ને તો આ વાત મારા મનમાં નથી આવી, પણ આ વાત 100% મને એવો વિચાર આવ્યો હતો કે શહેરે શહેરે ભાષા બદલાય છે, ગુજરાતી ભાષા એના લહેકા બદલાય છે, પણ એ લહેકામાં ક્યાંક ને ક્યાંક મીઠાશ નથી આવતી, ક્યાંક ને ક્યાંક તોછડાપણું આવે છે. એ બહુ સાચી વાત તમે, કારણ કે લહેકામાં તો શું છે કે હવે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો કે હાલો, હવે હાલો, ધીરે ધીરે હાલો. હવે ખેડામાં આવો તો કે હેડ ને, એટલે આખો એક ચેન્જ થઈ જાય. પણ એમાં બી વાંધો નથી, પણ જે તોછડાપણું છે ને એ જુદું છે. આ જે છે બરાબર છે, પણ તોછડાપણું જુદું બરાબર છે, બરાબર છે, જુદો હતો એ. એની આ તો ઘણી બધી લાંબી વાત ચાલી શકે એવું છે. થેન્ક યુ. ખૂબ સરસ. હવે મયંકભાઈ ત્રિવેદીનો એક પ્રશ્ન છે કે શાળાકીય શિક્ષણમાં ગુજરાતી માધ્યમની શાળામાં ગુજલીશ પદ્ધતિ વિશે આપનું શું માનવું છે? ગુર્જરીશ પદ્ધતિ વિશે એટલે ફરી વાર કહેશો મને આંટી? ગુજલીશ એટલે ગુજરાતી ઇંગ્લિશ ભેગું થઈ જાય એને ગુજલીશ કહે છે. એકચ્યુઅલી મને છે ને સાઉન્ડ થોડોક સ્લો આવે છે, એક જ મિનિટ. શાળાકીય શિક્ષણમાં ગુજરાતી માધ્યમની શાળામાં ગુજલીશ પદ્ધતિ વિશે આપનું શું માનવું છે? આઈ થિંક મયંકભાઈ છે ને, આપણે એટલે કહીએ કે બધા ક્લિયર કરીએ કે શું પૂછવા માંગે છે. મયંકભાઈ, અવાજ હાજી, નમસ્કાર. નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ છે કે હાલમાં જે ગુજરાતી ભાષાના અસ્તિત્વ સામે બધા ચિંતાજનક વાતો થઈ રહી છે અને ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જોખમમાં આવ્યું છે એવી એક વાત ચાલે છે, અને એની સામે ગુજરાતભરમાં સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયો અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની એક યોજના પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. તો આને કારણે ગુજરાતી માધ્યમની શાળાઓના અસ્તિત્વ સામે કોઈ ખતરો છે? ગુજરાતી આપણી માતૃભાષા છે, અંગ્રેજી એ ખપની ભાષા છે. તો અંગ્રેજી માધ્યમમાં જેને ભણવું છે એ લોકો તો અંગ્રેજી માધ્યમની શાળામાં જાય જ છે, પણ આ પદ્ધતિને કારણે શું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, બાળકો ન ઘરના ન ઘાટના થઈ જાય એવું બની શકે ખરું? મયંકભાઈ, એકચ્યુઅલી તમારો બહુ સાચો પ્રશ્ન અને સચોટ પ્રશ્ન છે, કારણ કે અત્યારની જે જનરેશન છે એ એક કહેવાય કે અંગ્રેજી ભાષા તરફનો ઝુકાવ મા બાપને પણ એવું હોય છે
હવે આ શાળાઓમાં પણ આ પદ્ધતિ શરૂ કરી છે, એટલે એવું કહી શકાય 100% કહી શકાય કે તૂટક ફૂટક જ્ઞાન મળવાનું છે બાળકોને, કે ના બાળકો અંગ્રેજી સારું શીખી શકશે ના ગુજરાતી. ઘરોમાં તો આ દરેક ઘરોમાં તો આપણને આ જોવા મળતું જ હતું કે બાળકોને તૂટક ફૂટક તમે મા બાપ અત્યારે તો ઘણી બધી જગ્યાએ જોવા મળે કે એક વાક્ય બોલતા હોય તો એમાં અડધું અંગ્રેજી હોય ને અડધું ગુજરાતી હોય, જેની કોઈ જરૂર હોતી નથી. તમે બાળક તમારું બહાર શીખી જ રહ્યું છે અને મોટું થઈને શીખવાનું છે. તમે ગુજરાતીમાં એને ગુજરાત તમારી માતૃભાષાનો ઉપયોગ કરો. એટલે 100% તમારી વાત સાચી છે કે બીજા બધા તમે આપણા ભારત દેશમાં આપણે ફરીએ તો બીજા બધા રાજ્યોમાં જ્યારે જઈએ ને ત્યારે આપણને બહુ જ એવું લાગે કે એ લોકો એમના રાજ્યની ભાષાને બહુ પ્રમોટ કરતા હોય છે. તમે જુઓ એ લોકો એમની જે ભાષાના મૂવીઝ હોય કે એ લોકો એમની ભાષા, કદાચ એ લોકો અંગ્રેજી પણ નથી બોલતા હોતા. તમે કોઈ ઓટોમાં બેસો કે કોઈ ટેક્સીમાં બેસો તો એ કદાચ એની રિજનલ લેંગ્વેજ છે એ જ બોલશે. જ્યારે આપણને ગુજરાતી ભાષા બોલવાનો સંકોચ થાય છે. એ આપણી બહુ જ મોટી કહેવાય ને કે એક મોટી ભૂલ છે કે જે કદાચ આપણી ભાષાને લુપ્ત કરી શકે એમ છે જો આને આ જ રીતના રહેશે તો. એટલે 100% તમારી વાત સાચી છે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી જ હોવું જોઈએ, કારણ કે તમે જ્યારે હાયર એજ્યુકેશનમાં જાઓ ત્યારે તમારી પાસે ઓપ્શન હોય છે કે તમારે અંગ્રેજી માધ્યમ સાથે જોડાવવું છે કે ગુજરાતી માધ્યમ સાથે. તો ત્યારે તો તમારું બાળક શીખવાનું જ છે. બીજું કે એ જો અત્યારના કુટુંબોમાં જોવા જઈએ તો અત્યારની જે માણસોની મેન્ટાલિટી છે કે અંગ્રેજી જ આવડવું જોઈએ, તો મોટું ઉદાહરણ તો આપણા દેશમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરું પાડે છે. એટલે સફળતાને અંગ્રેજી સાથે કોઈ મને નથી લાગતું કે લેવા દેવા હોય. તમે તમારી ગુજરાતી ભાષામાં બોલીને પણ સફળ જ્યાં થવાનું હોય ત્યાં થઈ શકો છો. તમે કયા મંચ ઉપર છો ને એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી ભાષાને સમજવા વાળો વર્ગ કયો છે. તમે ટ્રમ્પની સામે ઉભા હો તો અંગ્રેજી બોલો, પણ તમે જ્યારે કોઈ નેશનલ લેવલ ઉપર તમે કોઈ બોલતા હો છો ત્યારે હિન્દી ભાષાનો પ્રયોગ કરો. પણ આપણી ગુજરાતી માતૃભાષા, જ્યારે ગુજરાતમાં છો, તમે તમારા ઘરમાં છો, તમે ગુજરાતી માધ્યમની શાળામાં બાળકોને ભણાવો છો તો કેમ અંગ્રેજી? મોટા થઈને બાળકો શીખવાના જ છે. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બાળકોનું ભવિષ્ય ખતરામાં મૂકી રહી હોય ને એવું મને લાગી રહ્યું છે કે આવું ના હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. મારે એક દાખલો આપવાનો છે કે મુંબઈમાંથી છૂટા પડેલા મહારાષ્ટ્ર અને ગુજરાત. મહારાષ્ટ્રમાં કોઈ પણ માધ્યમની સ્કૂલ હોય તો એક ફરજિયાત ભાષા તરીકે મરાઠી હોય છે અને એને કોઈ ચેલેન્જ નથી કરી શકતું. માત્ર ગુજરાતમાં જ એવું છે. અને ઇવન સીબીએસઈ પેટર્નની સ્કૂલો જે છે તેમાં પણ જ્યારે વૈકલ્પિક ભાષા રાખવાની તો ગુજરાતી સિવાયની ભાષા એ લોકો ઓફર કરે છે. એટલે આ ગુજરાતી ભાષા માટે એક આ બહુ મોટું ભયસ્થાન છે. તો હું પોતે સુરતમાં કેટલીક શાળાઓના સંચાલન સાથે જોડાયેલો છું ને આમાંથી અમને ઘણી બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અમે પોતે અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ ચલાવીએ છીએ. તો અમે પૂછીએ છીએ વાલીને કે ભાઈ તમારામાંનું કોણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યું છે? તો કે કોઈ નહીં. તો તમારે બાળકને શા માટે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે? તો કે અમે ન ભણી શક્યા પણ એ તો ભણે ને. મૂકું પણ એ તો ગુજરાતી માધ્યમમાં ભણીને પણ અંગ્રેજીનો પાયો એ મજબૂત તો કરી શકે છે. અમે સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચલાવીએ છીએ. પણ આ બધી પદ્ધતિને અત્યારે જે વાતાવરણ છે એ ચોક્કસ જ ચિંતાજનક છે એવું હું માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર. એટલે મોડર્ન માણસે ભાષાથી નહીં વિચારોથી થવાનું હોય. અને મને પણ એવું લાગે કે આપણે આપણી સંસ્કૃતિને સાચવવામાં ક્યાંક ને ક્યાંક નાકામયાબ છીએ અત્યારના યુગની હું વાત કરું તો. કારણ કે જે સંસ્કૃતિ, એટલે ભારત દેશની વાત નથી કરતી, હું ગુજરાતની વાત કરું છું સ્પેશિયલી. તો કદાચ બીજા બધા રાજ્યોના લોકોએ તો એમના પહેરવેશમાં પણ એમની સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણે તો એ પણ નથી કરી શક્યા. તો આપણે એ કરવાની જરૂર છે અને આવનારી પેઢીઓ સુધી આ વારસો લઈ જવાની જરૂર છે. એટલે પહેલા તો મેં કીધું ને કે પહેલ હંમેશા આપણે આપણા ઘરથી કરવી જોઈએ, કે બાળકોને બેસાડીને સમજાવો. અને મયંકભાઈ, તમે આ જે મુદ્દો લઈ આવ્યા મારી સમક્ષ, મને બહુ જ આનંદ થયો. અને આ ઓગસ્ટમાં ગુજરાતી ભાષા દિવસ આવવાનો છે.
એટલે બહુ મોટો કદાચ વેબિનાર યોજવાનું પણ અમે લોકો વિચારી રહ્યા છીએ. મારા જે મેં ગુજરાત ટાઈમ્સ સાથે હું જે સંકળાયેલી છું એમની સાથે, તો આ જે મુદ્દો છે એના વિશે હું એમની સાથે જરૂરથી વાત કરીશ કે આપણે કઈ રીતે કઈક રીતે પરિવર્તન લાવી શકીએ કે જેથી આપણી જે નવી પેઢી છે, જે આગળની પેઢી છે, એમને કોઈ તકલીફ કે અગવડ ના પડે અને આપણો જે વારસો, અમૂલ્ય વારસો જે આપણને મળ્યો છે એ ભવિષ્ય સુધી સચવાઈ જાય. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ સરસ. કૃષ્ણાબેન, એક વસ્તુ આજે હું હમણાં કહું કે હું મારો પોતાનો દાખલો પહેલી વાર આપું છું કે હું પોતે ઇંગ્લિશ મીડિયમમાં ભણી, પણ સંસ્કૃત અને ગુજરાતી લઈને MS, એટલે ગુજરાતી લિટરેચર પણ ખૂબ સરસ રીતે મારી પાસે છે. તે ઉપરાંત મારા ત્રણેય બાળકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને આજે ત્રણેય જણા પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. એટલે એવું નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ તો જ સફળ થવાય, અને એવું પણ નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા પછી આપણે ગુજરાતી ભાષા અવગણી શકીએ, એવું પણ નથી. આજે એ મારા કુટુંબનો એવો સરસ દાખલો છે. હું બધાને પૂછું છું કે ડિપેન્ડ્સ ઓન યુ, તમે કઈ રીતે તમારા જીવનને તમારે જોવું છે. તમારી પોતાની ભાષાને કેટલું મહત્વ છે, પરભાષાને. હમણાં તમે જ કહ્યું ને કોણે કે ઇંગ્લિશ તો ખપની ભાષા છે અને ગુજરાતી માતૃભાષા છે, એટલે ખપની પણ જરૂરિયાત પણ છે અને આપણી માતૃભાષા છે તો બોલાય. એટલે કોઈ પણ ભાષામાં, એટલે મારું કહેવું એવું છે કે ગુજરાતી મીડિયમમાં પોતાની માતૃભાષા સાચવીને પણ સફળતાના શિખરો પર પહોંચી શકાય. બરાબર છે. મારા જે ગમતા હું કહું ને તો મેં છે ને કૃષ્ણકાંત ઉનડકટની વાર્તાઓ, ગુણવંત શાહ, એ બધાને મેં જ્યારથી હું સમજણી થઈ ત્યારથી આ બધો જે વારસો પહેલાનું છે તો આપણે કદાચ બહુ, મારી પાસે સાહિત્ય વસાવેલું નથી, પણ મેં ગુણવંત શાહ છે, કૃષ્ણકાંત ઉનડકટ છે, કેમ છે એ બધા રામ મોરી છે, એટલે એ બધા જે લેખકો છે એ બધા મારા ગમતા છે, જેમનું સાહિત્ય મેં ઊંડાણમાં વાંચેલું છે. ઓકે. સુરેન્દ્રભાઈ, આભાર તમારો. સરસ રીતે તમે તમારો પ્રશ્ન રજૂ કર્યો. સરસ પ્રોગ્રામ થયો, કાર્યક્રમ. અને કૃષ્ણબેને ખૂબ સરસ રીતે ગુજરાતી ભાષાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય વિશે એમણે જાણકારી આપણને આપી છે. આટલું સરસ રીતે એમને કાર્યક્રમ આપ્યો, એમનો આટલો સમય આપ્યો, એ બદલ આપણે જો આભાર વ્યક્ત ન કરીએ તો નમૂના કહેવાય. તો આવો શૈલાબેન મુનશીનો, જે પોતે પણ કવયત્રી છે, એમનો હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. શૈલાબેન. આભાર કોકિલાબેન. સૌ પ્રથમ આભાર તો કોકિલાબેન આપનો જ માનવો જોઈએ, જે અથાગ મહેનતથી છેલ્લા 3 વર્ષોથી દર રવિવારે જુદા જુદા ક્ષેત્રના જે તમે વક્તાને આમંત્રિત કરો છો અને અમે બધા એ બધા ભાવ, એ બધી વાતો સાંભળીએ છીએ, શીખીએ છીએ માટે, અને વયસ્ક વયે જે મહેનત તમે કરો છો, સાથે સાથે રિંકીનો પણ એટલો જ આભાર કે એ તમને પૂરું ટેકનિકલી સાથ આપે છે. આજકાલના બાળકો જો આ રીતે જો મા બાપને સાથ આપતા રહે તો ક્યાંના ક્યાં પહોંચી શકે. અને બીજું, સ્વાતિબેન, તમે પણ જે પરિચય આપ્યો કૃષ્ણાબેનનો, તમે જે એક વાત કહીને મને બહુ ગમી ગઈ કે 7 દીકરીઓ સાથે તમે એ ઘરમાં 8મી દીકરી તરીકે છો, તો મારે પણ એવું જ છે. ભલે 2 જ દીકરીઓની વચ્ચે હું 3જી દીકરી તરીકે મારી ખાસ બેનપણ એના ઘરમાં આજે પણ સ્થાન પામી છું. એટલે આ આપણી ગુજરાતીઓની પરંપરા છે. જો બાળપણથી આપણે સાથે રહ્યા હોઈએ તો ક્યારે એ ઘરમાં સમાઈ જઈએ એ આપણે પોતાને પણ ખબર નથી પડતી. એટલે સાચી વાત છે સ્વાતિબેન કે આ રીતે આપણે પરસ્પર કુટુંબ ભાવના જાગૃત કરતા રહીએ છીએ. બીજું, કૃષ્ણાબેન, તમે ગુજરાત અને અમદાવાદમાં ભલે અત્યારે વસ્યા છો, પણ તમે દીકરી તો વડોદરાના જ છો ને, એટલે અમે
જન્મ તમારો, અભ્યાસ અહીંયા તમારો, એટલે અમારા માટે તો એ ગૌરવની વાત છે કે અમારી વડોદરાની દીકરી ભલે આજે મિકેનિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં રહીને પણ ગુજરાતી ભાષાનું ગૌરવ પોતાની રીતે આટલું દુનિયામાં વધારવાનો પ્રયત્ન કરે છે, એ બહુ જ મોટી વાત છે. ખૂબ અને આભાર. સાથે જેમ તમે બાળપણથી, મને પણ કદાચ બાળપણથી આ જ આવડ્યું છે, ઘરના ખૂણામાં જ્યાં પણ જઉં ત્યાં ચાંદા મામા કે ઝગમગ કે વાંચીને સાહિત્ય પ્રત્યેની આ રુચિ અને અમારા પ્રિન્સિપાલે એને વધારે આગળ વધારી. અમારા જમાનામાં અમે કનૈયાલાલ મુનશીની વાર્તાઓ વાંચીને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વિકસાવ્યો, અને આજે તમે રામ મોરીને કે ઉનડકરને વાંચો, એ આજના બધા લેખકો છે, પણ એ આપણા સાહિત્યનો એક પાયો છે. અને તમે જે વાત કહી એ બહુ જ અગત્યની છે કે સાહિત્ય અથવા આપણી ભાષા, ગુજરાતી ભાષા ઘરથી શરૂ થવી જોઈએ. મારી દીકરી કેનેડામાં રહીને ભલે અંગ્રેજી મીડિયમ જ છે ત્યાં, પણ એક વસ્તુ નક્કી એને કરી હતી કે દાદા દાદી સાથે છે તો મારી દીકરી ઘરમાં ગુજરાતી જ બોલશે, જેથી દાદા દાદીને એવું ના લાગે કે અમે કોમ્યુનિકેટ નથી કરી શકતા. નથી કરી શકતા. મુખ્ય પાયો એ જ છે કે આપણી ભૂલ છે. આપણે આપણા બાળકોને અંગ્રેજી મીડિયમમાં મોકલીએ છીએ, પણ જો તમે SSC નું કે એનું રિઝલ્ટ જોતા હશો તો જ્યારે પેલો અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી હોય એની સામે કદાચ રિક્ષાવાળાનો છોકરો કે છોકરી કે ગરીબ ઘરની દીકરી જે ગુજરાતી માધ્યમમાં ભણતી હોય છે એ આગળ આવી જાય છે. એટલે આપણી ભાષા ઉત્તમ છે જ, ઉત્તમ રહેવાની જ છે, અને એનો પ્રયત્ન મા બાપે પોતે કરવાનો છે. બાળકને જે ખાતા શીખવાડીએ એ ખાતા જેમ શીખે તેમ જેમ બોલતા શીખવાડીએ એમ એ બોલતા શીખે. તમારા બાળપણની કવિતા મને બહુ જ ગમી. બધાને એમ થાય કે આપણું બાળપણ પાછું આ દુનિયામાં આવી જાય કૃષ્ણાબેન. અને મને પણ એવું લાગે છે કે મિત્રતાની ખોટ કદી આપણને પડતી નથી, મિત્રોની યાદ કદી ભૂલાતી નથી, ભલે રહ્યા દૂર કે પાસે. અંત સમયે અથવા તો દુઃખના સમયે મિત્રોની યાદ પહેલા આવતી હોય છે. એટલે તમારા જે વિચારો છે, તમે જે રીતે પ્રગતિ કરી રહ્યા, અને મને ખાસ તો તમારો કોન્ટેક્ટ 1 મિનિટના બહુ ગમ્યા. 1 મિનિટમાં તમે એટલું સરસ ઉદાહરણ આપી દો છો કે જે આજની યુવા પેઢીને આકર્ષે, એમને સમજ પડે અને કદાચ એમાં વિચાર કરતા થાય. એટલે કૃષ્ણાબેન, આજે તમને સાંભળીને અમે બધા ખૂબ જ પ્રફુલ્લિત થયા છે. એક ભાષા પ્રત્યેનું ગૌરવ કદાચ આજે બધાના દિલમાં વધ્યું હશે. વિચાર કરતા બી થશે એ લોકો કે હવે આપણા બાળકોને આપણે આગળ કેવી રીતે સમજાવવા કે ભાષા પ્રત્યે જાગૃત રહે. તો કૃષ્ણાબેન, આપનો ઘણો ઘણો આભાર. અને ફરી વાર બસ આવી જ રીતે દરેવારે મળતા રહીએ. કોકિલાબેનનો જે પ્રયાસ છે એને આપણે બધા હાજર રહીને સફળ બનાવીએ, અને દેશ વિદેશમાં એની હંમેશા નામના થતી રહે ગુજરાતી સાહિત્ય ફોરમની. એ જ આશા સહિત શૈલા મુનશા, બાય. ખૂબ ખૂબ આભાર સર્વે શ્રોતાગણોનો, ગુજરાતી સાહિત્ય ફોરમનો ખૂબ ખૂબ આભાર. તો આપણી આજની સફર છે એમાં અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ, અને આ સફરને આગળ વધારતા